ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટની પાછળ વર્ષ 1960થી ડેવલપ કરેલું બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં 9 કરોડ અને પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં 15 કરોડનો ધુમાડો કર્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। જે જગ્યાએ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ત્યાં જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ઓક્ટર્સ એજન્સીને સલાહ સૂચના આપવા માટે રૂપિયા 1.92 કરોડ આપી દીધા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। વિભાગની પાછળ કુદરતી તળાવ પણ ગાયબ કરી દીધું હોવાનો પણ આક્ષેપ થયો। આ તળાવની જગ્યાએ જે ઓર્બિનેટર બની રહ્યા છે એનું કામ પણ વર્ષોથી અટવાઈ ચૂક્યું છે। ઉપરાંત 24 કરોડ રૂપિયા ચાઉં થઈ ગયા હોવાના પણ આરોપો લાગી રહ્યા છે। સમગ્ર મામલાની તપાસ ઉચ્ચ સ્તરીય સ્તરે કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી। આ એ જગ્યાએ આપણે ઊભા છે કે જ્યાં આપણું જે બોટનિકલ ગાર્ડન 1960થી બનેલું હતું, જેમાં 150થી વધારે સ્પીસીઝ હતી પ્લાન્ટ્સની, ટ્રીઝની, અને જેમાં ખાસ કરીને બોટનીના વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હતા। ત્યાં કોના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું? કરોડો રૂપિયાના ખર્ચા, વિદ્યાર્થીઓના પૈસે આ બારોબાર કોન્ટ્રાક્ટ આપવાના, પોતાના મળતિયાઓને સાચવવાના। જે કુલપતિ આવે પોતાના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે, ત્યારબાદ બીજો કુલપતિ આવે એટલે જૂનો કોન્ટ્રાક્ટ પૂરો કરી બીજાને પોતાના મળતિયાને આપે। પહેલો પોતાની રીતે ખાઈ લે, પછી નવો આવે ને નવો ખાય। કોંગ્રેસના આક્ષેપ મુદ્દે બોટની હેડ વિભાગ હિતેશ સોલંકીએ જણાવ્યું કે જે ગાર્ડન હતું તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। તળાવો નાશ કરવામાં નથી આવ્યા, તમામ તળાવોનું રીસ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે, જેની તમામ કામગીરી યુનિવર્સિટી દ્વારા કરાઈ રહી છે। ગાર્ડનનું ડેવલપમેન્ટ 2021ની આસપાસ ચાલુ થયેલું છે અને એ ડેવલપમેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે જે ગાર્ડન જે છે એને ફક્ત બોટનિકલ ગાર્ડન ન રહેતા લોકોને સમજી શકે અને લોકો જે સામાન્ય પબ્લિક છે, સ્કૂલના છોકરાઓ છે, એ લોકો વનસ્પતિની અગત્યતા સમજે એના માટે આનું ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવેલું છે। અને જે વાત થાય છે કે તળાવોનો નાશ થયો, એ તળાવો નાશ નથી થયો, રીસ્ટ્રક્ચર થઈ રહ્યા છે ડેવલપમેન્ટ પ્લાન મુજબ, અને આખું ડેવલપમેન્ટ જે છે એ યુનિવર્સિટી દ્વારા કરવામાં